આજે વિચાર્યું નતું કે સવારના અંદર આપણે બજારમાં જવું પડશે, તો બજારમાં જવા માટે આપણે બાઇક લઈને નીકળી ગયા હતા અને વાતાવરણ તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ પડે એવું પણ થઈ ગયું હતું. અને ત્યાર પછી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને ખેતરમાં આવવું પડ્યું હતું. કેમ તો ખેતરના અંદર અત્યારે આપણે ખેતી કરી હતી, તેના માટે અહીંયા રખવાડા માટે આવવું પડે છે કે અત્યારે તમે જોતા જશો વિડીયોના અંદર. અને ત્યાર પછી અમારા ખેતરના અંદર મકાઈ પણ ઉગી ગઈ છે અને મકાઈ હાલના અંદર હમણાં નવું બનાવેલું છે. કેમ તો અહીંયા તમે જોઈ શકો છો અમારા ખેતરના અંદર પણ કેટલા બધા પથ્થર છે, તો આ પથ્થરને પણ વીણવા પડે. અને ત્યાર પછી સાંજ પડી ગઈ હતી અને સાંજે આપણે બજારમાં આવી ગયા હતા અને બજારમાં આવી ગયા હતા તો આપણે બજારમાં કામ હતું તેના માટે. અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ. આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આજે મારા મિત્ર જોડે જઈએ છીએ બજારમાં. અને બજારમાં શું કામ જઈએ છીએ એ પણ તમને ખબર પડી જશે, તો વિડીયો પૂરો જોઈને જજો. તો ફાઇનલી આપણે બજારમાં આવી ગયા હતા અને બજારમાં આવીને જોયું તો અહીંયા તો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ પણ ચાલુ છે. અને પેલી સાઈડ બાજુ તો વરસાદ આપણને નહોતો મળ્યો, પણ અહીંયા વરસાદ ચાલુ છે. અને તમે જોતા જશો અહીંયા તો બિલકુલ પણ વરસાદ નથી. અને આપણે જવાનું છે બેંકમાં અને અહીંયા બરોડા બેંક મળી જશે, તો બેંકમાંથી આપણે થોડા ઘણા પૈસા ઉપાડવાના છે અને પૈસા ઉપાડીને ઘરે જવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આજે મમ્મીને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા, કેમ તો મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવું.